શ્રી લેવા પટેલ સમાજ લતીપર દ્વારા આયોજિત સદવિચારના સથવારે કાર્યક્રમના આ દ્વિતીય દિનના રાત્રિ સત્રમાં ઉપસ્થિત સમાજના પ્રમુખ શ્રી વાઘજીભાઈ મેંદપરા, મંત્રી શ્રી બાબુભાઈ માલાણી, ટ્રસ્ટીશ્રીઓ, સૌ મંચ પરના મહાનુભાવો, આ ગામના સૌ ગ્રામજનો અને આજુબાજુના ગામમાંથી આવેલા સૌ લોકો, આજે મહાશિવરાત્રિનો પરમ પાવન દિવસ છે. ઘણા લોકો મહાશિવરાત્રિને બદલે શિવરાત્રિ એવો શબ્દ પ્રયોગ પણ કરે છે. પણ શિવરાત્રિ વર્ષમાં એક વખત નથી આવતી, શિવરાત્રિ વર્ષમાં 12 વખત આવે છે. દર મહિનાની વદ 14 એને શિવરાત્રિ કહેવાય અને મહા મહિનાની વદ 14 એને મહાશિવરાત્રિ કહેવાય. આની પાછળની એક વાત પણ સમજવા જેવી છે કે શિવરાત્રિ એટલે અમાસ પહેલાનો દિવસ. આવતીકાલે અમાસ છે. અમાસ પહેલાનો જે દિવસ એ શિવરાત્રિ, અંધારા પહેલાનો જે દિવસ એ શિવરાત્રિ. અને સાચા અર્થમાં લતીપુર અને આસપાસના વિસ્તારના સૌ લેવા પટેલ સમાજને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આ સરસ મજાનો કાર્યક્રમ સદવિચારના સથવારે એ શિવરાત્રિ કે મહાશિવરાત્રિ જેવો જ કાર્યક્રમ છે. કારણ કે અંધારું થાય, અમાસ આવે એ પહેલા પ્રકાશ કરવા માટેનો એક ખૂબ સરસ મજાનો પ્રયાસ છે. અમે અત્યારે વાઘજીભાઈ મને વાત કરતા હતા, પેલા તમે થોડું બોલો, પછી મમતાબેન બોલે, પછી પાછા તમે બોલો, એટલે એ રીતે અમે ટુકડા કર્યા છે. તો હું મારા વિષયને પણ 2 ભાગમાં વહેંચીશ. પહેલા ભાગની અંદર હું આપને પટેલ સમાજનો આખો ઇતિહાસ એની ટૂંકમાં વાત કરીશ. સંગઠનની આવશ્યકતા અને પારિવારિક એકતા માટે આપણે શું કરી શકીએ એ વિચારો હું પ્રથમ ભાગમાં આપની સમક્ષ મૂકીશ. અને બીજા ભાગમાં જેની વાતો સાંભળીને આપણી છાતી ગજગજ ફૂલે અને જેમના વિશે કદાચ જેટલું જાણવું જોઈએ એટલું આપણે જાણતા નથી, એવા ભારત ભાગ્ય વિધાતા સરદાર વલ્લભભાઈ પટેલ, એમના જીવન અને અદ્વિતીય કાર્ય અને એમાંય ખાસ કરીને એને રજવાડાઓને એક કઈ રીતે કર્યા એની રસપ્રદ બધી વાતો એ આપણે બીજા સત્રની અંદર કરીશું. એક સરસ વાર્તા સાથે આપણે વાતની શરૂઆત કરીએ. લતીપુર જેવું કોઈ એક ગામ અને એ ગામથી દૂર એક શિવાલય હતું, શિવજીનું મંદિર હતું. એ ગામથી ઉપરવાસમાં ડેમ હતો. ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો, ડેમમાં પાણીનું સ્તર વધવા માંડ્યું. સરકારી તંત્રને એવું લાગ્યું કે હવે ડેમમાંથી પાણી છોડવું પડશે અને જો હવે ડેમમાંથી પાણી નહીં છોડીએ તો ડેમ તૂટી જશે. એટલે તરત નીચેના ગામોને ખાલી કરાવવાનું શરૂ થયું. કલેક્ટરનો આદેશ આવ્યો અને એની સૂચના પ્રમાણે ગામના લોકોને કહેવામાં આવ્યું કે ગામ છોડીને જતા રહો, કારણ કે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી ગામમાં ઘૂસી જશે. ગામના લોકો તો ગામ છોડીને જતા રહ્યા, પણ ગામથી દૂર જે પેલું શિવજીનું મંદિર હતું અને એમાં પેલા પૂજારી પૂજા કરે, એમને તો કંઈ ખબર જ નહોતી, એમના સુધી સમાચાર પહોંચ્યા નહોતા. અને પાણીનો પ્રવાહ ધીમે ધીમે એ મંદિર સુધી આવી ગયો અને ગોઠણ સુધીનું પાણી એ ત્યાં આવી ગયું. પૂજારીજી વિચારે કે આ પાણી કેમ આવ્યું હશે, કારણ કે પૂજારીજી એકલા જ, એને કંઈ સમાચાર નહીં, એને કંઈ બીજી ખબર નહીં. થોડી વાર થઈ, એક યુવક ત્યાં આવ્યો અને એ યુવકે પેલા પૂજારીજીને એવું કહ્યું કે પૂજારીજી તમને ખબર નહીં હોય, પણ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ડેમમાંથી પાણી છોડ્યું છે, હજુ વધારે પાણી છોડવામાં આવશે. અત્યારે ગોઠણ પાણી આવ્યું છે, પણ આ પાણીનું સ્તર વધશે, હજી પાણી બહુ ઊંચું આવશે, એટલે ગામ છોડીને જતું રહેવાનું છે. ગામના બધા લોકો નીકળી ગયા છે, તમે એક અહીંયા બાકી છો, ચાલો હું તમને લેવા આવ્યો છું. પૂજારીજીએ
પેલા યુવકને એવું કહ્યું કે ભાઈ મારે ક્યાંય જવું નથી. ભાઈ તને ખબર નથી, હું શિવજીનો પૂજારી છું. મેં શિવજીની પૂજા કરી છે અને દિલથી પૂજા કરી છે. મને ભગવાન શિવ પર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ મને બચાવવા માટે આવશે, એટલે મારે તારી મદદની કોઈ જરૂર નથી ભાઈ, તું જઈ શકે છે. પેલો યુવક જતો રહ્યો. થોડી વાર થઈ, પાણીનું સ્તર વધ્યું અને પાણીનું સ્તર વધી અને એ તો છેક માથાડૂબ થયું. એટલે પૂજારીજી મંદિરની વંડી પર ચડી ગયા. એ વખતે એક હોડીવાળો સૈનિક આવ્યો. એ હોડી લઈને આવ્યો અને પૂજારીજીને જોયા એટલે એમણે તરત પૂજારીજીને કહ્યું કે પૂજારીજી, આજુબાજુના વિસ્તારમાં હવે કોઈ માણસ નથી, માત્ર એક તમે જ છો અને હું તમને લેવા માટે આવ્યો છું. ચલો હોડીમાં બેસી જાઓ. પૂજારીજી એને એ જ જવાબ આપે છે કે ભાઈ, મારે તારી હોડીમાં નથી બેસવું. ભાઈ, મેં શિવજીની પૂજા કરી છે. ભગવાન ભોળાનાથ મને બચાવવા માટે આવશે. ભગવાન પોતાના ભક્તોનું રક્ષણ કરે છે, મારું રક્ષણ કરશે. તમે રક્ષણ કરનારા કોણ? મારે કોઈ જરૂર નથી તમારી મદદની. એ સૈનિક પણ જતો રહ્યો. પાણી વધ્યું, વંડી પણ ડૂબવા આવી એટલે પૂજારીજી મંદિરના શિખર પર ચડ્યા અને મંદિરના શિખર પર ચડી પેલો જે ધ્વજદંડ હોય એ ધ્વજદંડને પકડીને ઊભા રહી ગયા. પાણી સતત વધતું જ જાય છે અને એ વખતે ઉપરથી એક હેલિકોપ્ટર આવ્યું. હેલિકોપ્ટરમાંથી એક દોરડું નીચે નાખવામાં આવ્યું અને હેલિકોપ્ટરમાંથી ઊંચા અવાજે પેલા પૂજારીજીને કહ્યું કે પૂજારીજી, હવે બચવા માટેની કોઈ તક નથી. પૂજારીજી, છેલ્લો ચાન્સ છે, આ દોરડું પકડી લો, કારણ કે પાણી સતત વધી રહ્યું છે અને મંદિર પણ ડૂબી જશે, એટલે દોરડું પકડી લો. પણ પૂજારીજી એ હેલિકોપ્ટર વાળાને પણ એ જ જવાબ આપે, ભાઈ, મારે તમારી મદદની કોઈ જરૂર નથી. તમે મને બચાવવા વાળા કોણ? મને મારા ભગવાન બચાવશે. ભગવાનની પૂજા કરી છે, ભક્તિ કરી છે, ઉપવાસ કર્યા છે, વ્રત કર્યા છે, એ આવશે બચાવવા માટે. તમારી મદદની જરૂર નથી. હેલિકોપ્ટર જતું રહ્યું. પાણી વધ્યું, મંદિર ડૂબી ગયું અને મંદિરની સાથે સાથે પેલા પૂજારીજી પણ ડૂબી ગયા અને પૂજારીજીનું મૃત્યુ થયું. પૂજારીજી અવસાન પામ્યા પછી સીધા ભગવાનના ધામમાં ગયા અને ભગવાનના ધામમાં જેવા પહોંચ્યા ને રાડારાડી ચાલુ કરી. શિવજી ક્યાં છે? બોલાવો એમને, મારે મળવું છે. એટલે બધા લોકોએ કીધું કે તમે પેલા અહીંયા આવ્યા છો, થોડીક વાર બેસો, ચા પાણી પીવો, કંઈક મોબાઈલમાં ટિકટોક બિકટોક જુઓ, થોડીક વાર બેસો. પેલો કે ના, મને શંકર પાસે લઈ જાઓ, મને શિવજી પાસે લઈ જાઓ. લોકો એને ઉપાડીને જ્યાં દેવદૂતો હશે બધા લઈ અને શિવજી પાસે આવ્યા. પેલા પૂજારીજીએ શિવજીને એવું કહ્યું કે તમે આવું શું કામ કરો છો? શિવજી કે કેમ, મેં શું કર્યું? એ કે હું તમારો ભગત છું કે નથી? શિવજી કે બિલકુલ છો. મેં તમારી પૂજા કરી કે નહીં? તો કે કરી. બરોબર પૂજા કરતો તો કે નહોતો કરતો? તો કે બરોબર જ કરતો હતો. તો તમારે મને બચાવવો જોઈએ કે ન બચાવવો જોઈએ? મારું રક્ષણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ભગવાન કે કરવું જોઈએ. એટલે તો રક્ષણ કરવા આવ્યા કેમ નહીં? મને બચાવવા કેમ ના આવ્યા? અને એ વખતે શિવજી હસતા હસતા એવું કહે છે કે ભલા માણસ, એક વખત નહીં, 3 વખત તને બચાવવા માટે આવ્યો. પહેલી વખત એક યુવક બની અને તને સમજાવવા માટે આવ્યો. બીજી વખત હોડી લઈ સૈનિક બનીને આવ્યો. ત્રીજી વખત ઉપર હેલિકોપ્ટરમાંથી દોરડું નાખ્યું. પણ તારે સમજવું જ ના હોય તો હું શું કરું? હું તો તને તન-તન-વાર બચાવવા આવ્યો હતો. સમજી રાખજો, મારે જે કહેવું છે એ કે સમાજ દ્વારા આ જે કાર્યક્રમો થાય છે ને, આ માત્ર ભેગા કરવાના કાર્યક્રમ ના હોય સાહેબ. આ માત્ર નાસ્તા કરવાના કાર્યક્રમ ના હોય. આ માત્ર દાંત કાઢવાના ને વાતો સાંભળવાના કાર્યક્રમ ના હોય. આ સમાજના ભવિષ્યને બચાવવા માટેની ઉમદા તકો પૂરી પાડવામાં આવી રહી છે. અને જો એ તક ન ઝડપી શક્યા તો પછી આપણે પણ પસ્તાવાનો વારો આવશે. એટલે માત્ર ને માત્ર વાતો નથી. અહીંથી જે કંઈ પણ વાતો થાય એ વાતો પર ચિંતન મનન કરી એને અમલમાં મૂકવા માટેનો પ્રયત્ન કરજો. કારણ કે વાતો માત્ર સાંભળવા માટે નથી હોતી. ચીનમાં એક બહુ મહાન તત્વચિંતક થઈ ગયા. એમનું નામ હતું કન્ફ્યુશિયસ. અને કન્ફ્યુશિયસ એવું કહેતા, ઇફ યુ લિસન યુ ફર્ગેટ.
તમે સાંભળશો તો ભૂલી જશો. ઇફ યુ રાઇટ ધેન યુ રિમેમ્બર, એટલે કે તમે લખશો તો તમને યાદ રહેશે. બટ ઇફ યુ ડુ ધેન યુ નો, એટલે કે જો તમે અનુસરશો તો તમને એનો અનુભવ થશે. વાતો માત્ર સાંભળવા માટે નથી હોતી, માત્ર યાદ રાખવા માટે નથી હોતી, અમલમાં મૂકવા માટે હોય છે. અને જો અમલમાં ના મુકાય તો એ વાતનો કોઈ અર્થ નથી. અહીંયા જે પ્રકારનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે પ્રકારનું આયોજન થયું છે, એ આયોજન માત્ર ને માત્ર લેઉવા પટેલ સમાજના સુરક્ષિત ભવિષ્ય માટે થયું છે. અને એના માટેની આ વિચારોના વાવેતરની જે કામગીરી થઈ રહી છે, એમાંથી આપણને લાગુ પડતું હોય એ વિચારો ઉપાડજો. મને જે વિષય આપવામાં આવ્યો છે એમાં મારે સંગઠન અને પરિવારને જાળવવા માટેની વાત કરવાની છે, અને સાથે સાથે આ પટેલ સમાજના ઇતિહાસની થોડી વાત કરવાની છે. આપણે બધા પટેલ, લેઉવા પટેલ, પણ આપણે કોઈને પૂછીએ કે તમારા ઇતિહાસ વિશે થોડી વાત કરો ને, શું છે તમારા વિશે વાત કરો, તો બહુ ઓછી વ્યક્તિઓ એવી મળશે કે જે પોતાનો ઇતિહાસ કહી શકે. સમજી રાખજો, આપણા પૂર્વજો કેટલા મહાન હતા એ તમે એનો ઇતિહાસ જાણો તો તમને ખબર પડે. આપણો ઇતિહાસ આર્યકુળ સાથે સંકળાયેલો ઇતિહાસ છે. આ જગતની અંદર બે પ્રજા કહેવાતી, આર્ય અને અનાર્ય. આર્ય એટલે કે જે લોકો ખૂબ સારા માણસો છે, સજ્જનો છે, જે સમાજને યોગ્ય રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરે છે, એ આર્યો. જેમ કે પાંડવ, એને આર્યો કહેવાય. અને બીજો એક વર્ગ હતો અનાર્ય, જે સમાજની અંદર દુરાચાર ફેલાવે છે, સમાજને વિકૃત કરે છે, સમાજને વીખી નાખે છે, પીંખી નાખે છે, એ અનાર્ય. જેમ કે કૌરવો, એ અનાર્ય. આપણો વંશ એ આર્ય વંશ, આપણું કુળ એ આર્ય કુળ. આમ તો મહાભારતની અંદર આદિ પર્વમાં એક બહુ સરસ મજાની કથા છે. આપણું મૂળ ત્યાં સંકળાયેલું છે, મહાભારતના આ આદિ પર્વની અંદર. આદિ પર્વની એ કથા પ્રમાણે ભગવાન વિષ્ણુ જ્યારે ક્ષીર સાગરની અંદર સૂતેલા છે અને એમના નાભીમાંથી એક કમળ બહાર નીકળે છે અને એમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે. આ આખી કથા આદિ પર્વની અંદર મહાભારતમાં આવે છે. અને એ બ્રહ્માજી, એને 10 માનસ પુત્રો હતા. એ 10 માનસ પુત્રોમાં 6 ઋષિઓ હતા. અને એ 6 ઋષિઓની અંદર એક ઋષિ, એનું નામ હતું કશ્યપ. અને સૌ આપણે એ કશ્યપ ઋષિના વંશજો છીએ. આપણી પરંપરા, આપણું સર્જન, એની શરૂઆત આ કશ્યપ ઋષિથી થઈ છે. હવે તમે જોજો, તમારે ત્યાં કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ થતી હોય, ધ્યાનથી સાંભળજો હવે. અને એ ધાર્મિક વિધિમાં જ્યારે બ્રહ્મદેવ, ભૂદેવ, બ્રાહ્મણ એ આપણને વિધિ કરાવે, આપણને સંકલ્પ લેવડાવે, ત્યારે આપણા ગોત્રને યાદ કરવામાં આવે અને તમે કયા ગોત્રના છો એ બોલવામાં આવે. અને હવે સાંભળજો, કાશ્યપ ગોત્ર એ રીતે કહેવામાં આવશે, કારણ કે આપણે કશ્યપ ગોત્રના છીએ. મૂળભૂત રીતે આપણે પહેલા અફઘાનિસ્તાનની અંદર સ્થાયી થયેલા. અને અફઘાનિસ્તાનમાં આમ તો અલગ અલગ ટુકડીઓ, એક ટુકડી છે યુરોપ તરફ ગયેલી, એક ટુકડી ઈરાન તરફ ગયેલી, એક ટુકડી અફઘાનિસ્તાનમાં આવેલી. અફઘાનિસ્તાનમાં ઘણા વર્ષો સુધી રહ્યા અને પછી અફઘાનિસ્તાનમાંથી ખૈબર ઘાટના માર્ગે પંજાબની અંદર આવ્યા. પંજાબમાં સ્થાયી થયા. પંજાબની અંદર જે સપ્ત સિંધુનો પ્રદેશ કહેવામાં આવે છે, 7 નદીઓનો પ્રદેશ, અને એ પ્રદેશને આ આપણા પૂર્વજોએ, જેને ક્ષત્રિય કુર્મી તરીકે ઓળખવામાં આવે છે, એમણે વિકસાવ્યો. એકચ્યુઅલી તે વખતે 4 વર્ણ પાળવામાં આવતા. આમ તો વેદકાળથી જ આ 4 વર્ણો છે. સમજી રાખજો, જે આધારભૂત ઇતિહાસ છે એ આધારભૂત ઇતિહાસ એવું કહે છે કે પટેલ, હું પેલા પટેલની વાત કરીશ અને પછી લેઉવા અને કડવા તરફ આપણે આવીશું, પણ પટેલ એના આધારભૂત ઇતિહાસને જો ચકાસવામાં આવે તો કુર્મી ક્ષત્રિય હતા. કુર્મી ક્ષત્રિય, જે ક્ષત્રિયની મેં તમને વાત કરી, એ ક્ષત્રિયના પણ 3 પેટા પ્રકાર પડે છે. 3 પેટા પ્રકારમાં એક, એને રાજન તરીકે ઓળખવામાં આવે છે, જે રાજ્ય વહીવટ ચલાવે. એક નાનું એવું રાજ્ય હોય
અને રાજ્યનો વહીવટ ચલાવે, એ રાજ્યના વડા હોય, એને રાજન કહેવાય. ક્ષત્રિયનો એક બીજો વર્ગ છે, એને કહેવાય છે ક્ષત્રિય, અને એ કામ યુદ્ધ લડવાનું કરતા. એકદમ જોમવાળી પ્રજા, એકદમ ઉકળતું લોહી, એ રાજાને સાથ આપે, સતત અને સતત યુદ્ધમાં રોકાયેલા રહે. અને એક ત્રીજો વર્ગ હતો, એ હતા કુર્મી ક્ષત્રિય. અને કુર્મી ક્ષત્રિયનું કામ એ હતું કે જ્યારે યુદ્ધ ન હોય ત્યારે એ ખેતી કરે, એ કૃષિકાર તરીકે કામ કરે, અને જ્યારે યુદ્ધ લડવાનું થાય ત્યારે યુદ્ધ લડવા માટે પણ જાય. એટલે બેવડી ભૂમિકા ભજવે. કૃષિકાર તરીકેની ભૂમિકા પણ ભજવે, ખેતી પણ કરે, અને યુદ્ધ લડવાનું હોય ત્યારે યુદ્ધ લડવા માટે પણ જાય. એટલે એને આ પ્રમાણે કુર્મી ક્ષત્રિય કહેવામાં આવતા, કારણ કે કુર્મી એ પોતે ખેતી કરે છે એટલે, અને ક્ષત્રિય આ પ્રમાણે યુદ્ધ લડવાનું કામ કરે છે એટલે. તો આ કુર્મી ક્ષત્રિયો જે છે એ પંજાબની અંદર આવ્યા, અને પંજાબમાં પછી સપ્ત સિંધુના પ્રદેશની અંદર એમણે ખૂબ મહેનત કરી, અને ખૂબ મહેનત કરીને આખા પ્રદેશને એટલો વિકસાવ્યો, એ પ્રદેશને એટલો સમૃદ્ધ બનાવ્યો કે દૂર દૂરના દેશોની અંદર એમની વાતો થવા લાગી. અને એટલે દૂર દૂરથી એમને લૂંટવા માટે ધાડાઓ આવવા લાગ્યા. સિકંદર પણ ત્યાં લૂંટવા માટે આવ્યો, શક આવ્યા, હુણ આવ્યા. આ હું તમને જે વાત કરું છું એ ઈસવીસન પૂર્વે 600 વર્ષથી શરૂ કરી અને ઈસવીસન પૂર્વે 200, એટલે હું સાવ સરળ રીતે તમને કહું તો આજથી લગભગ 2600 વર્ષથી શરૂ કરીને 2600 વર્ષથી શરૂ કરી અને 2200 વર્ષનો જે સમયગાળો છે એ 400 વર્ષ દરમિયાન ખૂબ લૂંટ ત્યાં થઈ, અને જે કંઈ પણ સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિ બીજા લોકો તાણી ગયા. અને પછી ત્યાંથી આ બધા જ કુર્મી ક્ષત્રિય એ થોડા આગળ વધ્યા અને કોટા થઈને એ પાટણ, અડાલજ એ તરફ બધે આવ્યા, અને પછી ચરોતરમાને ગુજરાતમાં ફેલાયા. આપણું ગુજરાતમાં આગમન જે થયું છે એ ગુજરાતમાં આગમન લગભગ 2000 વર્ષ કે 2200 વર્ષ પહેલાનું ગણવામાં આવે છે. 2000 થી 2200 વર્ષ પહેલા પંજાબમાંથી ગુજરાતની અંદર આવ્યા, અને ગુજરાતની અંદર પણ અલગ અલગ વિસ્તારોની અંદર ફેલાયા. મૂળ તો પંજાબમાં બહુ લાંબો સમય સુધી રહ્યા અને પંજાબ પ્રદેશને સમૃદ્ધ કર્યો. અને ત્યાં પણ બે પ્રદેશ હતા પંજાબની અંદર પણ, એક લેવા પ્રદેશ અને બીજું કરડ પ્રદેશ. આ બે પ્રદેશ હતા. બંને જગ્યાએ કુર્મી ક્ષત્રિયો રહેતા. એટલે જ્યાં લેવા પ્રદેશ હતો એ લેવા કુર્મી તરીકે ઓળખાયા, અને જે કરડ પ્રદેશ હતો એ કરડ કુર્મી તરીકે ઓળખાયા. અને પછી બંને સમયાંતરે મેં તમને કહ્યું એ પ્રમાણે એ રાજસ્થાન વગેરે થઈ અને અહીંયા ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં જ્યારે આવ્યા ત્યારે પોતાના વડવાઓની યાદ કાયમ રહે એટલા માટે પંજાબના પોતાના જે પ્રદેશો હતા ને એ જ પ્રદેશને પોતાની ઓળખ સાથે જોડી દીધા. જે લોકો પંજાબના લેવા પ્રદેશની અંદર રહેતા હતા એ બધા જ અહીંયા આવ્યા પછી લેવા કુર્મી તરીકે ઓળખાયા, અને જે લોકો પંજાબના કરડ પ્રદેશની અંદર રહેતા હતા એ ગુજરાતમાં આવ્યા પછી કરડ કુર્મી તરીકે, અને પછી એમાં અપભ્રંશ થતા થતા, અપભ્રંશ એટલે બોલતા બોલતા એ શબ્દો બદલાતા જાય. લેવા કુર્મીમાંથી લેવા કણબી થયું, અને કરડ કુર્મીમાંથી કડવા કણબી થયું. એ રીતે લેવા કણબી અને કડવા કણબી એ બે ભાગ પડ્યા.